ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા અને પાનન મોઢવા ગામમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા હતા અને આના કારણે ગાંધીનગર પોલીસની ટીમ દોડતી થઈ હતી, જેના કારણે અન્ય જિલ્લાઓની પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો હતો। કાલે ઉત્તરાયણનો પર્વ પણ હતો। સ્વાભાવિક છે કે તમામ લોકો મોજ મસ્તી કરી રહ્યા હતા અને આ દરમિયાન વડોદરાના જીપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ થઈ છે। જી હા, જે હેડ કોન્સ્ટેબલ ફરિયાદ લખવાનું કામ કરે છે તેની સામે પોલીસ પોતે ફરિયાદી બની છે। શું કામ આ ઘટના બની છે અને કેમ પોલીસને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી કાગળ ઉપર છે તેવા આક્ષેપો વિપક્ષ કરતી હોય છે। કેટલાક કિસ્સાઓમાં પણ સામે આવતો હોય છે કે દારૂ છે તે બેફામ રોકટોક છે તે વેચાતો હોય છે। આવી જ રીતે ગઈકાલે ગાંધીનગરમાં જે ઘટના બની તે ચર્ચાનું કેન્દ્ર બની હતી, જેમાં લીહોડા અને પાનન મોઢવા ગામમાં એક લોકોના દેશી દારૂ પીવાથી મોત નિપજવાની ઘટના સામે આવી છે। આ બાબતને લઈને સમગ્ર ગુજરાતની પોલીસ દોડતી થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલાને લઈને સ્પષ્ટતા આપવી પડી હતી, પરંતુ એ જ ગુજરાત પોલીસ વિભાગના બાહોશ પોલીસ કર્મચારી છે તે પોતાના વાનમાં જ દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા છે। જી હા, ઘટના છે વડોદરાની, જ્યાં વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આજે નવદીપસિંહ સરવૈયા નામના પોલીસ હેડ કોન્સ્ટેબલ છે, તેઓ પોતાના અન્ય બે સાગરીતો સાથે મળીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ઉત્તરાયણનો પર્વ હતો અને આ સંદર્ભમાં તમામ જે અમુક લોકો હોય છે દારૂની મહેફિલ આવી રીતે માણતા હોય છે। જોકે સાહેબને ખબર નહોતી કે તેમને કોઈ જોઈ રહ્યું છે। આ ઘટનાને લઈને એક જાગૃત નાગરિકે તાત્કાલિક જે આ સમગ્ર ઘટના બની હતી તેમાં આકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા વેકરિયા, તેમને જાણ કરી હતી। જે ઘટનાના પગલે હાલ જે ઇન્ચાર્જ છે જેપી રોડ પોલીસ સ્ટેશનના વેકરિયા, તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ જે નવદીપસિંહ સરવૈયા છે તેમની મેડિકલ તપાસ કરાવતા તેઓએ દારૂ પીધો હોવાની વાત સામે આવી હતી। આ મામલાને લઈને આજે નવદીપસિંહ હેડ કોન્સ્ટેબલ સરવૈયા છે તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। જો ઘણા બધા કિસ્સાઓ એવા સામે આવતા હોય છે કે જ્યારે પોલીસ કોઈ બેદરકારી દાખવે કે કોઈ એવું કાંડ કરે ત્યારે પોલીસ જ પોલીસને બચાવતી હોય છે। આ કિસ્સામાં પોલીસે પોલીસ કર્મચારી સામે જ ફરિયાદ નોંધીને ફરી એકવાર જે તટસ્થતા છે, જે નિષ્પક્ષતા છે તે દર્શાવી હોય તેવું કહી શકાય છે। હાલ આ મામલાને લઈને હાલ જે આરોપી બનાવવામાં આવ્યા છે હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા, તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના ભૂતકાળમાં કે ભવિષ્યમાં ફરી એકવાર ના બને તે માટે વડોદરા પોલીસના જે પોલીસવાળા છે તેમણે પણ તાકીદે આદેશ કરી દીધા છે। હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારની ઘટના બાદ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ સુધરે છે કે પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આવી રીતે ચાલતું રહેશે ને આવા કેસો નોંધાતા રહેશે, તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।